ગુજરાત પોલીસને જ એવું લાગતું હોય કે તે ખાખી વર્દી મળ્યા પછી તેઓ ગુજરાતની જનતાના બાપ છે, તો તેવું નથી। આમ તો દ્વારકામાં એવું કહેવાય છે કે દ્વારકાનો બાપ કાળિયો ઠાકર છે, પરંતુ અહીંયા આ પોલીસ કર્મીને લાગે છે કે તે પોતે દ્વારકાનો બાપ છે। તો આવા પોલીસ કર્મીને એવું યાદ રાખવું જોઈએ કે તે ગુજરાતની જનતાના નોકર છે। ખાખી વર્દી પહેર્યા પછી એમને એવું લાગતું હોય છે કે તેઓ કોઈને પણ મારી શકે છે, તો આ ગુજરાત પોલીસ નહીં પરંતુ અસામાજિક તત્વ જેવું વર્તન કહેવાય। આ ઘટના સામે આવી છે દ્વારકાથી, જ્યાં કેટલાક પ્રવાસીઓએ આરોપ લગાવ્યો છે કે રાજદીપસિંહ નામના પોલીસ કર્મી અને અન્ય બે લોકોએ વગર વાંકે માર માર્યો અને છોડાવવા પડેલા એક અપંગ સાધુને પણ માર માર્યો હતો અને કહ્યું કે હું દ્વારકાનો બાપ છું, જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી લે। આ આક્ષેપો બાદ ડીવાયએસપી કહે છે કે અમે તપાસ કરી રહ્યા છે અને પીઆઈ કહે છે કે અમને આ ઘટનાની ખબર નથી। દ્વારકા પોલીસની આ કામગીરી વિશે તમને જણાવીશ તો તમને થશે કે શું આ ગુજરાતની પોલીસ આપણું રક્ષણ કરશે? આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। એક સંઘ દર્શન કરવા જાય છે અને ટ્રાફિકની સમસ્યા ન થાય માટે તેઓ પોતાની બસ પાર્કિંગ કરી રહ્યા હતા। દરમિયાન એક પોલીસ કર્મી આવે છે અને યાત્રાળુઓએ તકરાર કરે છે અને પછી મામલો ગરમાય છે અને ઇસ્કોન દ્વાર ગેટ પોલીસ ચોકીના રાજદીપસિંહ જાડેજા અને અન્ય બે પોલીસ કર્મીઓ દ્વારા પીડિત અને ફરિયાદી આશિષ ગોસાઈને અપશબ્દ બોલીને ઢોર માર મારવામાં આવ્યો હતો, જેના દ્રશ્યો તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે તેમને કેવી ઈજાઓ પહોંચી છે। ત્યારબાદ અન્ય યાત્રાળુઓ મામલો શાંત કરવા વચ્ચે પડે છે, ત્યારે આ પોલીસ કર્મીઓ તેમણે પણ બીભત્સ ગાળો બોલે છે। ત્યારબાદ આ પીડિતને પોલીસ ચોકીમાં લઈ જવામાં આવે છે અને ત્યાં પણ માથામાં પટ્ટાઓ દ્વારા માર મારવામાં આવે છે અને જ્યારે આ સંઘમાં આવેલા એક સાધુ, જેમનું નામ રમણનાથ સાધુ છે, જેઓ વિકલાંગ છે, તેમણે પણ અપશબ્દ બોલીને તેમના પર હાથ ઉપાડવામાં આવે છે। આવા ગંભીર આક્ષેપો પોલીસ કર્મીઓ પર લાગ્યા છે અને હજુ આ રાજદીપસિંહ જાડેજાની દાદાગીરી અહીંયા ખતમ નથી થતી। તે કહે છે કે જાઓ, જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી લો, હું દ્વારકાનો બાપ છું, કોઈ કશું મારું નહીં બગાડી શકે। મને જેટલી મજા હતી ત્યાં સુધી મેં માર્યો અને સાધુડા તને પણ માર્યો, હવે જે થાય તે કરી લે। ત્યારબાદ પીડિત સારવાર લેવા હોસ્પિટલ પહોંચે છે અને તેમના સંઘને અગવડ ન પડે તે માટે એફઆઈઆર લખાવવાની ઉતાવળ કર્યા વિના રવાના થાય છે, પરંતુ પીડિતને કાનમાં ગંભીર ઈજાઓ થતાં તેઓ દ્વારકા જિલ્લા પોલીસ વડાને અરજી કરે છે કે આ ઘટના મામલે તપાસ થાય અને પોલીસ કર્મીઓ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે। સમગ્ર ઘટના પર અમે પીઆઈ વિપુલ કોટિયાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે આ ઘટનામાં પોલીસે કોઈ મારામારી કરી નથી। પાર્કિંગ બાબતે પોલીસ દ્વારા તેમને જણાવતા ફરિયાદી પક્ષ પોલીસ સાથે જીભા જોડી કરતો હતો અને ફરિયાદી દ્વારા અમારી પાસે હજુ સુધી કોઈ માર મારવાની ફરિયાદ આવી નથી। આ ઘટનામાં મહત્વપૂર્ણ વાત તે છે કે જ્યારે અમે દ્વારકાના ડીવાયએસપી સાગર રાઠોડનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે આ મામલે અમે તપાસ કરી રહ્યા છીએ અને તપાસમાં સામે આવશે તો પોલીસ કર્મીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીશું। ત્યારે સવાલ થાય છે કે શું પીઆઈને આ ઘટનાની કેમ ખબર નથી? ડીવાયએસપી તપાસ કરી રહ્યા હોય અને પીઆઈને મામલાની જાણ ન હોય તેવું બની શકે? પહેલા સાંભળો આ ઘટનાના પીડિત આશિષભાઈ ગોસાઈ શું કહી રહ્યા છે। અમે 24 તારીખના રોજ અમારા ગુરુ રમણનાથ બાપુ જંગવડથી અમે ધજા ઉત્સવ માટે દ્વારકા ગયેલા। ત્યારે અમારી જે બસો હતી એને અમારા પાર્કિંગ ઝોનમાં અમે મૂકી રહ્યા હતા। ત્યારે ત્યાં આમે ગટર કામ ને એવું ખોદકામ થોડુંક હતું ને ટ્રાફિક સમસ્યા તો ઓલરેડી હતી જ। ત્યારે અમારી બસોને પાર્કિંગ કરી રહ્યા હતા ત્યારે ત્યાં સિવિલ ડ્રેસમાં, સાદા ડ્રેસમાં કોઈ પોલીસવાળા આવીને અમારી સાથે સીધી ગાળાગાળીને એવું બોલવા માંડ્યા। એટલે અમે અમારા સાહેબને એવી રીતે નમ્રથી વાત કરી કે સાહેબ અમારો કોઈ વાંક નથી, અમે ટ્રાફિક સમસ્યા ન થાય એટલા માટે જ અમારા પાર્કિંગ ઝોનમાં અમારી બસ મુકાવી રહ્યા છીએ। ત્યાં સીધું ગાળાગાળી બોલીને અમને પાઇપ વડે ત્યાં માર્યા અને ત્યાર પછી બે જણા અમને પોલીસ સ્ટેશનમાં ખેંચીને લઈ ગયા અને ત્યાં પણ અમને ઢોર માર, ટૂંકમાં અસહ્ય, જે કાન ઉપર હજી મને પીડા છે એવી રીતે ઢોર માર મારેલો। પછી અમને બાપુ, અમારા જે ગુરુ છે એ ત્યાં આવ્યા તો એમની સાથે પણ એમને ગેરવર્તન, બાપુ પોતે 100% વિકલાંગ છે, એક પગ નથી, એમની સાથે પણ ગાળાગાળી કરી અને
એમને પણ અડધૂત કરીને કાઢી મૂક્યા. ત્યાર પછી અમારી સાથે સંઘ હતો એટલે બાપુએ એવું અમને કીધું કે ભાઈ આપણે કંઈ પ્રશાસન હારે કંઈ કંઈ નથી કરવી. ત્યારબાદ મારું કામ વિડીયોગ્રાફીનું છે, તો હું નોર્મલ હાલવા ચાલવાની પોઝિશનમાં હતો. એટલે પછી મેં મારા મિત્રો થ્રુ મેં બીજું એક કામ જે રાખેલું હતું, કામ સ્થળે ગયો. ત્યાં મને અચાનક ચક્કર આવ્યા અને હું પડી ગયો. પછી મેં જુનાગઢ સિવિલમાં એડમિટ થયો અને ત્યાં સારવાર લીધી. ત્યારબાદ અમે કોઈ પોલીસ કમ્પ્લેન સિવિલમાં થઈ તો ત્યાં કોઈ અમારું નિવેદન લેવા ન આવ્યું, પણ મોડી રાત્રે કોઈ સાહેબ અમારું નિવેદન લઈ ગયા. ત્યાર પછી કોઈ કાર્યવાહી થયેલ નથી. પછી મેં બાપુને જાણ કરી કે બાપુ કોઈ આવી વસ્તુ થઈ નથી. તો બાપુએ પછી લેખિતમાં અરજી કરી અને આવી રીતે મારી યારે ટૂંકમાં એક અન્યાય થયો છે કે ભાઈ કોઈ કારણો વિના અમને ઢોર મારવામાં આવ્યો છે. તો હું એવી નમ્ર પોલીસ પ્રશાસન સાહેબને અપીલ કરું છું કે ભાઈ મને યોગ્ય ન્યાય મળે. જય હિન્દ. તમે પીડિતની વાત સાંભળી એટલે તમને સમગ્ર ઘટનાક્રમ સમજાઈ ગયો હશે. તો શું આ ગુજરાતની પોલીસ છે જે નાગરિકોની સલામતી કરે છે? પોતાને દ્વારકાના બાપ સમજતા આ રાજદીપસિંહ જાડેજા સામે જે આક્ષેપો લાગ્યા છે તેમાં તપાસ થઈને કડક કાર્યવાહી થશે. આ ઘટના પર પીડિત રમણ બાપુ સાથે અમે ટેલિફોનિક વાત કરતા જણાવ્યું કે આ પોલીસ કર્મીએ તેઓ વિકલાંગ હોવા છતાં તેમણે પણ માર્યા છે અને ઉપરથી કહે છે મને મજા આવી ત્યાં સુધી માર્યો, સાધુડા હજુ પણ વાર લાગશે તો તને પણ મારીશ. પોલીસ શું આપણું રક્ષણ કરશે? સાંભળો રમણ બાપુ શું કહી રહ્યા છે. મારી સાથે એમાં એવું થયું સાહેબ, ત્યારે તો હું અંદર હતો આપણે કબીર આશ્રમ ની અંદર જે સેવકોની વ્યવસ્થામાં. પછી કોઈ સેવકે આવીને કીધું કે બાપુ આપડે કોઈ ભાઈ છે અને મારીને લઈ ગયા છે. એટલે હું પૂછપરછ માટે ગયો પોલીસ ચોકીમાં. બરાબર. એટલે અમે 8-10 જણા ગયા હતા, હું એકઈ નહોતો. બીજા સ્વયંસેવકો હારે હતા. તો હું ત્યાં ગયો એટલે સીધો મને કે બાવા તું શું આવ્યો પેલા? તો એ ગયા એટલે મેં કીધું ભાઈ સાહેબ તમે શાંતિ રાખો, હું આ માટે જ આવ્યો છું કે આ છોકરાને તમે લઈ આવ્યા છે, શું મેટર છે એટલું પૂછપરછ કરવા માટે જ હું તો આવ્યો છું કીધું. તો બહુ મા બેન અમે ગાયરો દીધી, બહુ બેઇજ્જતી કરી એમ. એમાં કોઈ રાખી. અને પછી પગથિયા ઉપર જ હું ઉભો તો હું અપંગ છું એક પૈકી, સમજી ગયા? એટલે મેં એને કીધું સાહેબ ધક્કા મારો માં, હું અપંગ છું, પડી જાય કીધું. તો સીધા 200 થઈ ગયા મારી ઉપર. જેમ તેમ ગારો પર ધક્કો માર્યો તો હું 2 મોટરસાયકલ ત્યાં બાજુ પીડ્યા હતા, એની ઉપર હું પડી ગયો. એટલે માંડ્યો આમ ભાઠા ઉગવવા, મારી હારે હતા એને ભાઠા લઈને વાહે થયા, ગારો દીધી, બીજા સેવકોને ઘણી દીધી. પછી અમને બહુ એમ થયું કે ભાઈ આપને બધા બિહાર દે અને આ બધું ઉગ્ર થઈ ગયું છે તો આપણે વ્યા જાય કીધું. એટલા માટે અમે આશ્રમ ની અંદર ટૂંકમાં વ્યા ગયા. પછી આપણા જે કોઈ સેવકો આગેવાન હોય એને બધાને ફોન કર્યો, કીધું ભાઈ આવું બન્યું છે. બરાબર બન્યું છે. એટલે પછી ફોન કરાવ્યા ને બધું જાતું કર્યું ને તો એ કે બાપુને કયો લઈ આવે. બરાબર. પાછો લેવા માટે ગયો ત્યારે મેં એને કીધું, મેં કે સાહેબ આવી રીતે આવું સાધુ નો દીકરો છે કીધું, આવું ન કરાય કીધું, એવું હોય તો ઠપકો દઈ દેવાય, અમે તમારી હેલ્પ માટે આવ્યા હતા કીધું. અને તમે મેં કીધું અમુક નો અમારી માથે આ ત્રાસ ગુજાર્યો ને અને આટલો માર મરાય કીધું. મેં કીધું આવું તમારા કાયદામાં આવ્યો તમે મારી લીધો કાંઈ વાંધો નહીં, તમારા કાયદામાં ગાયરું આવતી દઈ દીધી કાંઈ વાંધો નહીં, પણ મેં કીધું આવું ન કરાય. તો એ વ્યક્તિ મને એવું બોલ્યા, ભાઈ મને જ્યાં સુધી મજા આવી ત્યાં સુધી મેં માર્યો છે. બરાબર, મને મજા આવી ત્યાં સુધી બાવા તને ગાયરું દીધી છે, તમારે જ્યાં હેલ્પ કરવી ત્યાં કરો, જ્યાં રાવ કરવી ત્યાં કરો, હું દ્વારિકાનો બાપુ છું. આવું મને પોતાને બોલેલા છે. અચ્છા. અને ખાતાની પણ એટલી બેઇજ્જતી એમાં થયેલી છે, ભગવા કપડાની પણ એટલી થયેલી છે, દ્વારકાધીશના નામને પણ કલંક લાગ્યું છે સાહેબ. એટલે મારી હાથ જોડે અને બધાને વિનંતી છે કે આની પાછળ જે કઈ કાર્યવાહી થતી કરો અને આવા અધિકારીઓને ત્યાંથી હટાવવા જોઈએ. આપણે પોલીસ ખાતાના અધિકારીઓ કોઈ આગેવાન હોય, મોટા જે અધિકારીઓ હોય ને આપણે એવી વિનંતી કરવા માંગીએ છીએ કે અમારે જે એમાંથી ખોટો ત્રાસ ગુજરવામાં આવ્યો છે એનો અમને ન્યાય મળે.
જી અને અમારી જે કાંઈ ફરિયાદ છે એ અમારે એટલી જ વિનંતી છે સાહેબ. જી. તો આ તમે 24 તારીખે ફરિયાદ કેમ ના કરી? 24 તારીખની ઘટના છે. 24 તારીખે સાહેબ એમાં એવું થયું કે બધાય અમે 400 માણસો હારે લઈને ગયા હતા. જી. એટલે અવ્યવસ્થા ટૂંકમાં થતી હતી ને આપણે આ કોઈ ઈરાદો નહોતો ફરિયાદ કરવાનો ટૂંકમાં. અમે પ્રાઇવેટ દવાખાનાની અંદર અમારી પાસે બધું પ્રૂફ છે, એને માર્યા છે ઈ દવાખાનાની અંદર દાખલ કર્યા, દવાઓ લીધી, એના બિલ બધું અમારી આગળ છે. જી. બીજા નંબરની અંદર કે ઈ દિવસે અમારે ભજનનો રામધૂનનો કાર્યક્રમ હતો. ઈ કાર્યક્રમ પૂરો કરી અને પછી અમે બસો લઈને નીકળી ગયા હતા સવારના, સમજી ગયા? જી. બેટ દ્વારકા ધજા ચડાવવા જવા માટે. જી. પછી એ બધું કામ પતાવીને અમે અમારી રીતે હરસદી માતાએ દર્શન કરી અને જુનાગઢ પાસે જમણવારી રાખી હતી આપણા મંગલનાથ બાપુના આશ્રમમાં. જી. ત્યાં જમણવારી કરી પછી ત્યાંથી બધી સત્તાધાર લઈ ગયા, પરબ પાછું આનંદના જમણવારી રાખી, પછી અમે રિટર્ન થયેલા હતા. અને બીજે દિવસે સાહેબ એમાં એવો બનાવ બન્યો કે અહીંથી આવ્યા પછી પાછો જુનાગઢ એક સપ્તાહનું આયોજન ચાલુ હતું ને આ છોકરો જે ફોટોગ્રાફરનું કામ કરે છે એને સપ્તાહનો કંઈક ઓર્ડર હશે તો બિચારો ત્યાં રિપોર્ટિંગ કરવા ગયેલો ટૂંકમાં વિડીયોગ્રાફી. તો ત્યાં એક દિવસ ઈ રહ્યો અને દવા ચાલુ હતી ત્યાં સુધી વાંધો ન આવ્યો બહુ. પછી ચાલુ સપ્તાહે એને ચક્કર આવી ગયા તો પડી ગયો. પછી શાસ્ત્રીજીને એને એમ્બ્યુલન્સ બોલાવી અને જુનાગઢ સિવિલની અંદર દાખલ કર્યો. નકર અમારી ફરિયાદ કરવાની સાહેબ કોઈ ઈરાદો ખાતા ઉપર કોઈ કરવું અમારો કોઈ ઈરાદો જ નહોતો એક જાતનો. પણ અત્યારે હાલની અંદર એ છોકરાને કાનના પડદાની અંદર બહુ જાજી સાટેલી છે. અડધો મગજ એમ કે છે કે ભાઈ હજી મારું અડધું મગજ તો આમ નથી એવું જ લાગે છે ઈ કે. અને ડોક્ટરને ત્યાં બતાવ્યું તો એ બધા રિપોર્ટ કરી અને અમે દ્વારકા મોકલી દીધેલા છે. ત્યાં એનું નિવેદન પણ લીધેલું છે સાહેબ. તો હજી 5-7 દિવસથી હજી ફરિયાદ લેવામાં આવી નથી સાહેબ. એટલે અમારી વિનંતી એટલી છે કે તાત્કાલિકના ધોરણે અને અમારી ફરિયાદ લે અને અમારી સાંભળે વાર્તા ખાલી. તમે જે પોલીસ કર્મી છે એમના વિરુદ્ધ ફરિયાદ આપવા માંગો છો? હા, એના વિરોધ સાહેબ આપવાનો જ થાય છે, કાયદેસર કાર્યવાહી જ કરવાની થાય છે. હાવ ખોટા નિર્દોષ અમે ટીપાણા છે. અને જે ટ્રાફિકની સમસ્યા છે સાહેબ ત્યાં ઓનલી ફોર રેજ છે. એક સાઈડ રોડ ખોદેલો છે, એક બાજુ ચોક પડે છે. ટ્રાફિક તો ત્યાં રેજ છે કે આપણે જો તમારી માંગ નહીં સંતોષાય તો તમારે કઈ એવું કઈ આગળ શું પગલા ભરવાના છો? ના આગળ તો સાહેબ જેટલું અમારે એટલું આગળ પગલા ભરવાના છે ને નહીં જો અમારી અહીંયા ફરિયાદ લે તો અમે આગળની કાર્યવાહી પણ આગળ પણ કરવાના છે. એટલે આગળ શું તમે કોઈ આંદોલન કરવાના છો કે આંદોલન અમારે કાયદાકીય રીતે સાહેબ લડવાનું થાય છે. જી જી. ઓકે. હાજી સાહેબ. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે અને પીડિત મીડિયા સાથે વાત કરે છે, એસપીને પત્ર લખે છે, છતાં હજુ સુધી એ પોલીસ કર્મીઓ સામે કોઈ પણ કાર્યવાહી થઈ નથી. આ સમગ્ર ઘટના ગુજરાત પોલીસ પર કલંક સમાન છે, કારણ કે આવા પોલીસ કર્મીઓ સુરક્ષા સલામતીને લજવી રહ્યા છે. ખરેખર આ બાબતે તપાસ કરીને પોલીસે દાખલો બેસાડવો પડશે, નહીં તો અમદાવાદમાં પ્રજ્ઞાચક્ષુ સાથે જે મહિલા પીએસઆઈએ વર્તન કર્યું એવી જ ઘટનાઓ વારંવાર બનતી રહેશે અને ગુજરાત પોલીસની કોઈ શાન બાકી નહીં રહે. જોવાનું રહ્યું આ અહેવાલ અને સમગ્ર વિગતો પછી પણ પોલીસ તંત્ર જાગે છે કે નફ્ફટ તંત્ર બનીને રહી જાય છે. આ મામલે તમારું શું કહેવું છે અમને કમેન્ટમાં જરૂર જણાવો અને આ પ્રકારના વિશ્લેષણવાળા અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.